નેશનલ હાઈવે પર અકસ્માતમાં 4ના મોત, એક સાથે 5 વાહનના અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત 15 વ્યક્તિને દારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તો 15 ઇજાગ્રસ્ત પૈકી 4ની હાલત અત્યંત ગંભીર છે. અકસ્માતના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે અકસ્માતની હારમાળાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે, તો ફોરેન્સિક નિષ્ણાતોની પણ મદદ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. રાધનપુર કંડલા નેશનલ હાઈવે જ્યાં અકસ્માતની ઘટના બની, જેમાં એક સાથે 5 વાહનોના અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે. 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો અકસ્માતમાં 15થી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાધનપુર નેશનલ કંડલા હાઈવે પર વહેલી સવારે 9 વાગ્યાના આસપાસ ગંભીર અકસ્માત સર્જાયો હતો ને અકસ્માતના અંદર 4 જેટલા લોકો છે તે મૃત્યુ પામ્યા છે અને 15થી વધુ જે લોકો છે તે ગંભીર રીતે ઘાયલ થયા છે. એટલે કહી શકાય કે જે ટ્રિપલ અકસ્માત નહીં, પરંતુ 5 ગાડીઓના સાથે અકસ્માત થયા છે અને અકસ્માત થવાના કારણે 15થી વધુ લોકો છે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દ્રશ્યોના અંદર જોઈ રહ્યા છે કે પાટણ પોલીસ પણ અહીંયા પહોંચી છે. એસપી સહિત ડીવાયએસપી, એલસીબીની ટીમ તેમજ આરોગ્યની ટીમ પણ અહીંયા પહોંચી છે અને તપાસના દોર શરૂ કર્યા છે. એટલે કહી શકાય કે જે રીતના આ ગંભીર અકસ્માત થયો છે તેના અંદર 4 લોકો ઘાયલ થયા છે. અન્ય લોકો છે તે 4 જે લોકો છે તે ગંભીર ઘાયલ થયા છે. સાથે અન્ય જે લોકો છે તે પણ તેમને પાટણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. આપણી સાથે ડીવાયએસપી સાહેબ છે, એમની જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો. સાહેબ, શું સમગ્ર ઘટના શું છે સાહેબ? આજરોજ રાધનપુર હાઈવે પર એક ગોજારો અકસ્માત બનેલ છે, જેમાં આશરે 5 વાહનોનો અકસ્માત થયો છે. એમાં એક મોટી ટ્રક સામે એક મેક્સ ગાડી જેમાં પેસેન્જર હતા એ ભટકાઈ. એના પછી એને બચાવવા માટે ટ્રકે સાઈડ મારી દીધી, એટલે પાછળથી જે બીજું ડોલું આવતું હતું એની સાથે ભટકાઈ અને વચ્ચે 2 બાઇકવાળા હતા, એમની સાથે પણ એક્સિડન્ટ થયો છે. હાલમાં આમાં 3 જણની ડેડ બોડી રાધનપુર રેફરલ હોસ્પિટલ છે. બાકીના 16 જણા લઈ જવામાં આવેલા રેફરલ હોસ્પિટલ. એમાંથી 15 જણને રિફર કર્યા છે ધારપુર અને એકને રજા આપવામાં આવેલી છે. સાહેબ, રોડ ડાયવર્ટ કરવામાં આવ્યો તો ડાયવર્ઝન આપવામાં આવ્યું, કેમ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું? એમાં NHAI તરફથી કોઈ આગળ એમનો જે કોઈ ઇસ્યુ હતો એના કારણે એમને અડધા કલાક માટે ડાયવર્ઝન આપ્યું હતું. એટલે એક જ રોડ ઉપર સામસામે વાહનો આવતા હતા. સાહેબ, કેના પરિવાર છે, કઈ એવી કઈ માહિતી સામે આવી છે ખરી? હજુ તપાસ ચાલુ છે અને નામ ને બધા આવેલા છે. ત્યાં ઇન્ક્વેસ્ટ પંચનામું બધું ભરાય છે. એના પછી તપાસના આખરે તમને જાણ કરીશું. આપણે હું બીજા પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. આ દ્રશ્યોમાં જોઈ રહ્યો છે કે મોટું ટેલર છે, પિકઅપ ડાલુ છે, અન્ય પિકઅપ ડાલુ છે, બોલેરો ગાડી છે, તેમજ અન્ય 2 બાઇકો છે. એટલે કુલ 5 સાધનો છે એક સાથે ધડાકાચાર ટકરાયા હતા અને મોટો અકસ્માત થયો હતો. અને અકસ્માતના અંદર હાલ મળતી માહિતી અનુસાર 4 લોકો છે તેમનો પોતાનો જીવ ગુમાવ્યો છે. એટલે કહી શકાય કે જે ગમફાર અકસ્માતના અંદર હાલ તો 15થી વધુ લોકો છે તે સારવાર લઈ રહ્યા છે, ત્યારે ક્યાંક પેશન્ટો છે તે ખાનગી હોસ્પિટલ તેમજ ધારપુર તેમજ રાધનપુર રેફરલ હોસ્પિટલના અંદર હાલ સારવાર લઈ રહ્યા. પરંતુ વારંવાર રાધનપુર નેશનલ હાઈવે પર આવા ગમફાર અકસ્માતો સર્જાતા હોય છે ને તેના અંદર 5થી વધુ લોકો, કેમ કે 10થી વધુ લોકોના પણ જીવ ગયા છે. પરંતુ આ વખતે ફરીથી જે અહીંયા અકસ્માત સર્જાયો તેના અંદર હાર તો 4 લોકોનો મૃત્યુઆંક સામે આવ્યો છે. એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ. વાત કરીએ વડોદરા